પાકમાં તરબૂચ વાવ્યા છે, નુકસાન તો હોય 100% છે. આમાં કાંઈ હવે લઈ લેવાનું જ નથી. હાલો ને પાંદડા બધું ખરી ગયું, ફાલ જે લાગ્યો તો એ બધા ખરી ગયા, બરોબર, ડીટિયા થઈને ખરી ગયા એમને. તો હવે આમાં કાંઈ અમારી આશા જ નથી કે આમાં કાંઈ અમને વળતર મળે એવી. ઠામું ઘી નુકસાન અંદાજે 3 થી 3.5 લાખનું. હાલો ને હવે એનું તો કાંઈ નક્કી જ નથી. હવે આમાં બજાર મળે એવી તો કોઈ શક્યતા જ નથી. શું કે જે એની બધી હતી અસલ જોવાની એ બધી હવે નાશ થઈ ગઈ, બરોબર. તો હવે તો આમાં તો કોઈ શક્યતા જ નથી કે પાછું સુધરે એવી શક્યતા જ નથી. હાલો ને એવી હાલત કરી નાખી છે. અમારી અપીલ તો એવી છે, હવે સરકાર જો અમને કાંઈ આમાં રાહત કરે, ટેકો થોડોક આપે તો આમાંથી થોડાક અમે બેઠા થાય ખર્ચામાંથી. બાકી તો કાંઈ આમાં અમારે કમાણીની કોઈ આશા જ નથી. હવે હાલો ને શિયાળુ વાવેતરમાં કાંઈ હાથમાં આવે એવું નથી. ઘઉંનું વાવેતર હતું 16 વીઘાનું અને 2 વીઘા ડુંગળી હતી. એમાં અત્યારે બધાયમાં ધૂળધાણી થઈ ગયું છે, કાંઈ લેવાપણું નથી. અત્યારે અમારી એવી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે અમારા કરેલા જે ખર્ચા છે ને અત્યાર સુધી 4 મહિનામાં જે અમે કર્યું છે ને એનું વળતર મળે ઘણું. અમને નફો ન મળે તો કાંઈ નહીં. ગણતરી એવી છે કે અમે જે અત્યાર સુધીના ખર્ચા અમે ચડાવ્યા છે ને એ સરકાર અમને થોડીક રાહત કરી દે એવી અપીલ કરી.